અહીંયા આગળ એક નાના બાળકની કહાની છે, તમે અહીં જોઈ શકો છો મિત્રો કે એ સમજે છે કે ભાષાને દરેક રીતે જોવાનો પ્રયાસ કરો મિત્રો, માત્ર ને માત્ર એને સમાજના ડરના લીધે કે મારા છોકરાને અંગ્રેજી નથી આવડતું, કોઈ પણ વાલી માટે છે મિત્રો, કોઈ એવા વાલી માટે નથી કે મારે તે ટ્યુશનમાં આવે, દરેક વાલી માટે એ વસ્તુ કે માત્ર ને માત્ર અંગ્રેજી આવડવું એ બહુ જરૂરી નથી અત્યારના સમય પ્રમાણે, કારણ કે એ ક્રિએટિવ થિંકિંગ નહીં કરે તો તેનું અંગ્રેજી પણ ઝીરો થઈ જશે. ઓકે, તો આગળ મારા ત્યાં આવેલ વિદ્યાર્થીનું એક પરફોર્મન્સ જોઈશું અને માત્ર 2 દિવસથી જ એને ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો છે. કેમ? કારણ કે મેં 1000 કરતાં પણ વધારે પુસ્તક વાંચી અને સમજવાનો પ્રયાસ કર્યો છે કે કેવી રીતે બાળક ટુ બાળક એટલે કે પર્સન ટુ પર્સન કેવી રીતે ડિલિવર કરવું જોઈએ જેથી કરીને બાળક સારી રીતે સમજી શકે છે મિત્રો. તો અહીંયા આગળ આપણે જોઈએ મિત્રો જોયા બાદ આપણને ખબર પડી કે બાળકને શરૂઆત છે શીખવા માટે, થોડી તકલીફ પડશે, થોડીક વાર લાગશે, પરંતુ એક એવો સમય આવશે કે બાળક સારી રીતે બોલી શકશે, સારી રીતે સમજી શકશે, પરંતુ તે માટેનો આપણી પાસે ધીરજ હોવી જોઈએ. ધીરજ એ જ આપણી સાચી એવી કમાણી છે મિત્રો. તો અહીંયા એક નાનો એવો પ્રયાસ હતો કે બાળકને એક નવા પ્લેટફોર્મ પર લાવીને સમજાવવાનો પ્રયાસ કરું કે તું કરી શકે છે, તું જ કરીશ અને તારા દ્વારા જ થશે. આવા 3-4 શબ્દો એના જીવન બદલી નાખે છે. કારણ કે શું થાય છે કે વાલી દ્વારા વારંવાર કહેવામાં આવેલા શબ્દો બાળકને ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડે છે. શેમાં ઈજા પહોંચાડે છે? શરીર પર નહીં, પણ એના ભવિષ્યમાં થવાની ઘટનાને. તો મળીએ એક નવા અધ્યાયની શરૂઆત કરીશું, કારણ કે બાળક છે, બાળકને વાર લાગશે.